જો હાલો એક ક્વેશ્ચન છે ને, મેનેજર્સ કમિશન 3200 આવે છે અને એને એ કમિશન મળ્યું છે 10% માઇનસ ના આફ્ટર ચાર્જિંગ કમિશન કરીને, પણ તમને કીધું છે કે એમાં બેડ ડેપ 2200 ભૂલાઈ ગયું છે. તો હવે પહેલાં આપણે વિચારીએ કે ભાઈ જે પણ નેટ પ્રોફિટ હશે એના 10/110 કર્યા હશે તો એને 3200 મળ્યા હશે. તો એનો મતલબ કે એ નેટ પ્રોફિટ કેટલો હશે, તો આ 3200 ઇન્ટુ 110 અપોનમાં 10 કરીએ તો તમને આવશે અમાઉન્ટ 35200. હવે 35,200 નેટ પ્રોફિટ આવ્યો હશે, એમાં આપણે બેડ ડેપ્ટ ડેબિટ સાઇડમાં લખતા ભૂલી ગયા છે. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં તમે જો આ બેડ ડેપ્ટ જે છે, બેડ ડેપ્ટ 2200 નહીં લખ્યો હોય તો આ પ્રોફિટ એટલો વધારે આવ્યો હશે. તો હવે પ્રોફિટ એન્ડ લોસમાં આપણે ઇમેજિન કરીએ ને, જ્યાં મિસ્ટેક છે ત્યાંથી ચાલુ કરીએ તો 35,200 આપણે નેટ પ્રોફિટ આવ્યો, પછી બેડ ડેપ્ટ આપણે નહોતું લખ્યું હોય હવે લખીએ તો બેડ ડેપ્ટ 2200 લખીએ તો તમારો આન્સર આવે 33,000. તો એને કમિશન આપવાનું છે ઓન નેટ પ્રોફિટ. તો હવે કરેક્ટ નેટ પ્રોફિટ તમારો 33,000 આવી ગયું. તો કમિશન આફ્ટર ચાર્જિંગ સચ કમિશન કરીએ તો હવે 33,000 ઇન્ટુ 10/110 કરીએ તો રાઈટ આન્સર આવે છે 3,000. એટલે આ જે છે ને કમિશન આફ્ટર ચાર્જિંગ કમિશનમાં જે મિસ્ટેકવાળું છે ને એમાં એ જોઈ લેજો.